પણ નોરતા છે ને તમારી માતાને ખૂબ લાડ કરજો, તમારી માતાની ખૂબ ભક્તિ કરજો, તમારી માતા પ્રત્યે ખૂબ હેત રાખજો, તમારી માતા પ્રત્યે ખૂબ આહુડા પાડજો. જો કદાચ આ નવ નોરતામાં કદાચ તમારી મા રાજી થઈ જાય ને તો દિવાળી બગડવા નહીં દે, આવું માતા કહું. આ નોરતામાં તમારી માતાજીના એવા શુભ ચોગડિયા છે 9 દાડાના. આ 9 દાડામાં જો તમારી માતાની જેટલી ભક્તિ થાય તમારી સામર્થ્ય અનુસાર એટલી કરી લેજો. ગોડા તમારી મા સાક્ષાત તમારા જીવનમાં અનુભવ ના થાય પણ કહેજો. માટે ઉપવાસ જરૂરી છે. હું માતા કઈ જરૂરી છે? જરૂરી છે એટલે કે તમે આખું વર્ષ તો જે ખાવું હોય, જે પીવું હોય ખા કરો છો. શેત પેટ ઊંડું નહીં થવા દેતા. શેત ભૂખ લાગી પકોડી ખાઈ લઉં, શેત ભૂખ લાગી દાબેલી ખાઈ લઉં, અને ઘેર હોય તો કે લાય આ તરી લઉં, કાતરી તરું, મેગી બનાવું, આ બનાવું, તે બનાવું. સાચું ખોટું? દીકરીઓ તો નવું ટ્રાય કરે, લાઈને આવું બનાવું. પણ મૂળ તમે શેત પૂરી ભૂખ લાગે કરે, લાઈને આવું બનાવું. પણ મૂળ તમે શેત પૂરી ભૂખ લાગે મતલબ ખાવ છો તો માતા એવું કહીશ ક્યારે તમારી ભૂખ ના ભેટવી. હું તો એવી જ આશા રાખું ક્યારે તમારા જીવનમાં કદાચ ભૂખ ના વેઠવી પડે. પણ આ 9 દાડા છે થોડું બેઠી લેશે. ગાલ